બોટાદના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી વિધાનસભા દંડક ઉમેશ મકવાણાના વિધાનસભામાં શપથવિધિના 1 વર્ષ પૂર્ણ થવા બાબતે ગુજરાત અને સમગ્ર ભારતમાં એવી પહેલી ઘટના બની છે, જેમાં ધારાસભ્ય પોતે પોતાની મિલકત સોગંદનામા દ્વારા ગુજરાત તેમજ બોટાદની જનતા સમક્ષ રજૂ કરી હતી. અને ઉમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહીશ ત્યાં સુધી હું જનતાને મારી આવક અને સંપત્તિનો હિસાબ દર વર્ષે આપતો રહીશ. ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માંગ કરવામાં આવી કે ગુજરાતમાં તમામ સાંસદ સભ્યો, ધારાસભ્યો તેમજ આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ પણ પોતાની સંપત્તિ અને આવક જનતા સમક્ષ રાખવી જોઈએ. દિવસ છે એ મારા જીવન માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. 21 ડિસેમ્બર 2022 ના દિવસે આજે આ વિધાનસભામાં મેં શપથ લીધા હતા ગોપનીયતાના. વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે સાથોસાથ ભ્રષ્ટાચાર નાબૂદીના પણ શપથ લીધા હતા. આજના જ દિવસે મારી બોટાદની જનતાના આશીર્વાદથી આજે મારે ધારાસભ્ય તરીકેનો 1 વર્ષ પૂર્ણ થયું છે. સાથોસાથ 1 વર્ષની અંદર મારા મત વિસ્તારમાં 800 કરોડ કરતા પણ વધારે વિકાસના કાર્યો મેં કરી ચૂક્યો છું અને 1600 કરોડના કાર્યો આયોજનમાં મૂકેલા છે. મિત્રો, આજે મેં કીધું એમ ધારાસભ્ય તરીકેનું 1 વર્ષ જ્યારે મારું પૂરું થયું હોય ત્યારે મારી બોટાદની જનતા અને મારી ગુજરાતની જનતાને મારે 1 વર્ષમાં જે મારી મિલકત છે, જે મારી આવક છે એ મારે રજૂ કરું છું અને એ પણ મારા સોગંદનામું કરી અને હું રજૂ કરું છું. અને એવી પણ હું આશા રાખું છું કે ભાઈ મારા સાથીદાર ધારાસભ્યશ્રીઓ છે, ગુજરાતના સાંસદ સભ્યશ્રીઓ છે અને આઈએએસ આઈપીએસ સભ્ય છે એ પણ દર વર્ષે પોતાની આવક, પોતાની સંપત્તિ સોગંદનામાના સ્વરૂપે રજૂ કરે. તો આજે મારું ધારાસભ્ય તરીકેનું 1 વર્ષ જ્યારે પૂરું થયું છે ત્યારે આજે હું મારું સોગંદનામું આપની સમક્ષ રજૂ કરું છું, મારી આવક અને સંપત્તિ.